આ બ્રહ્માંડમાં બે ઉર્જાઓની ખાસ જરૂર પડે છે. આપણે આ સંસાર ઉપર બે ઉર્જાઓની જરૂર છે. એટલે એનું ઉદાહરણ એક હું તમને સમજાવું કે ભાઈ સૂર્ય અને ચંદ્ર અને શિવ શક્તિ એવી રીતે આ ઉર્જાને આપણે ગ્રહણ કરવા માટે અને ઉર્જા આપવા માટે એ ઉર્જા હોય તો આ બધું ચાલે. માટે જો તમારું ઉર્જાઓને જાણવું હોય ને તો પહેલાં તો લગ્ન કરી દો અને ઘરમાં સ્ત્રી લાવો. જે વખત લગ્ન કરીને સ્ત્રી લાવો ને એ વખત કાચના બાટલાને તિરાડ ના પડે એવી રીતે એનું સન્માન આપો કે જેવી રીતે તિરાડ કાચના બાટલામાં પડી જાય ને તો કદી એ વેલ્ડિંગ થતું નથી. એવી રીતે સ્ત્રીને જે વખત ઘરમાં લાવો કે એ વખત તમે સન્માન કરો. અને જે ઘરમાં સ્ત્રીને સન્માન કરશો ને અને માન મર્યાદા બધું જ એમને જાળવી રહેશો ને તો તમને એરી ઉર્જા મળી રહે. જે શક્તિ ઉર્જા છે એ મેળવવા માટે આ જરૂર છે. તમારે સ્ત્રીની જરૂર છે. એટલે જે ઘરમાં સુખી થવું હોય, કોઈ ધન સંપત્તિનો વૈભવ આ બધું મેળવવું હોય ને સ્ત્રીની જરૂર પડતી હોય છે. એ સ્ત્રી તમને માર્ગદર્શન આપે કારણ કે એનામાં ઉર્જા છે. જેવી રીતે સૂર્યની ઉર્જા ધરતી માતા ગ્રહણ કરે એવી રીતે આપણી પુરુષ તત્વની ઉર્જા છે ને સ્ત્રી ગ્રહણ કરે અને એનાથી 10 ગણી અથવા બમણી કરીને તમને પાછી ઉર્જા આપે છે. માર્ગદર્શન પણ એ આપી શકે છે. એટલે કોઈ પણ જે ઘરમાં સુખી થવું હોય તો સ્ત્રીનું સન્માન આપજો અને એનો માન મર્યાદા આપજો. તે સિવાય સુખી ના થઈ ગયો. આપણે દાખલા તરીકે વાઢા હોય એને પૂછી લેજો તમે કે ભાઈ કેટલા કમાય છે શું કરે છે. એની મિલકત રહે જ ના. જે ઘરમાં સ્ત્રી છે એ લક્ષ્મી છે અને સ્ત્રી છે એ ચંચલ છે. એટલે ગમે તે ટાઈમે જતા રહે પણ એના ઘરમાં ચોખ્ખાઈ ના હોય તો સ્ત્રી રહેતી નથી. એવી રીતે સ્ત્રી અને તમારા મનોમનથી પગે લાગજો અને સાચા દિલથી તમે લાગશો તો જે સાચી સ્ત્રી હશે એ તમને પગે નહીં લાગવા દે. પણ એવી જો કોઈ સ્ત્રી હશે અને તમે એના પગે પડશો ને એટલે એ શું કે વળીને વાટલા આવી જાય ને એવો જવાબ આવશે કે વળીને વાટલા આવ્યા છે હવે પગે લાગે છે. પહેલાં તો નતા. દ્રૌપદીની ભરી સભામાં અપમાન થયું હતું એટલે કૌરવનો પાંડવોનો અને કૌરવનો વિનાશ થઈ ગયો કે ના થઈ ગયો. અને રોમે સીતાને વનવાસ આપ્યો એટલે રામને કેટલો વિયોગ બધા ભોગવવા પડ્યા, કેટલું દુઃખ સહન કરવું પડ્યું. એટલે જે ઘરમાં સ્ત્રીનું અપમાન થાય ને અપમાન એટલે એનો શ્રાપ ભયંકર હોય છે. એટલા માટે સ્ત્રી શક્તિ છે એ લક્ષ્મી સ્વરૂપ છે. એને માન સન્માન આપવું જરૂરી છે. એનો સ્ત્રીનો શ્રાપ એ મહત્વપૂર્ણ છે અને આશીર્વાદ પણ મહત્વપૂર્ણ છે. સ્ત્રીનો તમે આશીર્વાદ લ્યો ને તોય તમારું કલ્યાણ થઈ જાય. એ સ્ત્રી તત્વ જે ખરું ને આપણે શીતળતા આપે છે. એકદમ ચાંદી જેવી શીતળતા આપે છે. પુરુષ તત્વ છે એ આપણને ઉર્જા આપે છે. કાર્યમાં મહાન કાર્યો કરવું હોય તો એ પણ ઉર્જા આપે છે. અરે બેની જરૂર તો છે જ. એટલા તત્વને જાણવા માટે એ ઉર્જાઓનો જાણવું હોય ને ચંદ્ર અને સૂર્યની આ ઉર્જાઓ તમારે જાણવી હોય ને તો તમારે ગુરુની જરૂર પડે ભાઈ. અને ગુરુ તમને શીખવાડશે સ્ત્રી તત્વ અને પુરુષ તત્વ. દાખલા તરીકે શિવ શક્તિ એટલે શક્તિ વગર આ શરીર શબ સમાન ગણાય અને શક્તિ પણ શરીર વગર કોઈ કાર્ય નથી કરી શકતી. એટલે બેની જરૂર પડે છે. કારણ કે આ શરીરમાં શક્તિ હોય તો તમે કાર્ય કરી શકો અને જો શક્તિને આ શરીર ના હોય તો શક્તિ કઈ રીતે આપણે દેખાવ કરે કે ભાઈ આ કાર્ય થાય છે એવું. માટે પરમાત્માએ એવું બનાવ્યું છે ને સ્ત્રી તત્વ અને પુરુષ તત્વ બંનેની જરૂર છે. કારણ કે દાખલા તરીકે એક હાથે તાળી પડતી નથી અને સૂર્ય એકલો કોઈ પ્રકાશ આપી ના શકે જેવી રીતે તારો પણ એકલો પ્રકાશ ના આપી શકે.
શિવ આપણું આ દાખલા તરીકે શરીર શક્તિ વગર નિર્જીવ ગણાય, એવી રીતે જોડકાની જરૂર છે. શિવ શક્તિને જોડકું ગણો, નર નારીને જોડકું ગણો,